આગામી ચૂંટણી વચ્ચે આજે સાયન્સ ફેકલ્ટીમાં છેડતી મુદ્દે ગ્રુપો સામસામે આવી ગયા હતા। સાયન્સ ફેકલ્ટીમાં આવનાર ચૂંટણીની તૈયારીઓ કરી રહેલ રોયલ ગ્રુપ તથા એસએસયુ ગ્રુપ વચ્ચે ટકરાવ થયો હતો। એસએસયુ ગ્રુપ હેડ ઓફિસ ખાતે પહોંચી સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદારે રજૂઆત કરી હતી। એસએસયુ ગ્રુપે રોયલ ગ્રુપના આકાશ પટેલ તથા તેના ગ્રુપના વિદ્યાર્થીઓએ વિરોધ રજૂઆત કરી હતી। एसएसयू ग्रुप ने रॉयल ग्रुप सामने गंभीर आक्षेपों पर किया था। एक्चुअली पूरा ग्रुप बैठा था। इलेक्शन का टाइम चल रहा है, इसका मतलब ये नहीं कि हर जगह मुंह मारते फिरो, ठीक है। सब लोग बैठे थे, सब लोग बात कर रहे थे। हमारे साथ हमेशा ऐसा होता है, हमारा ग्रुप को डिस्कस कर रहा होता है, अंदर रॉयल क्लब आके मुंह मारता ही है, ठीक है। और हम अगर कुछ ऐसा करने जाए तो सीधे भड़क जाते हैं, ठीक है। इसलिए हम चुप बैठे थे। आज आगे बताएंगे। इंडिविजुअली किसी से सब हम बैठे होते हैं, घूरते रहते, लाइन में बैठ के घूरते हैं वो लोग। हम क्या ये सब करने के लिए यहाँ कॉलेज में आते हैं? नाम हमें देने नहीं है, हम लोग आकाश पटेल, आरडी, श्रेयांश और इंडिविजुअली नाम मेरे को नहीं पता है, मैं पॉइंट आउट करके आपको बता सकती हूँ कि कौन कौन है। हम लोग कॉलेज में आए, एनवायरमेंटल साइंस की एंट्रेंस के बाद हमारा कॉलेज स्टार्ट हुआ और उसके बाद से यही चालू हो गया है। हम उन लोग को सपोर्ट नहीं करते हैं, इस वजह से वो लोग हमारे साथ ऐसा करते हैं। जिंदाबाद जिंदाबाद करके सर क्लास छोड़ के चले गए, फिर वो लोग सबको ये बोल रहे हैं चलो क्लास खत्म हो गया निकलो। ये तो कोई तरीका है कि सर क्लास में से निकल गए, खुद डिटेल मतलब सर के सामने चिल्लाओगे क्या? खुद स्टूडेंट था तो उसमें हिम्मत है कि सर के सामने आकर चिल्ल रहे हैं लड़की। अरे उनका तो ग्रुप ऐसा ही, वो आरडी यहाँ पे स्टेयरकेस पे बैठे हो, हेमंत भाई का है, उनको बुला प्रूफ बताएंगे। वहाँ पे लड़कियों को बैठे बैठे किस करते रहता है, गाल पकड़ के यहाँ किस करे वहाँ किस। उस दिन तो मैंने खुद बोला था हेमंत भाई को कि हेमंत भाई उसको हटाओ वहाँ से, अच्छा नहीं लगता है सब कॉलेज। फिर विजिलेंस वालों ने एक लड़की को छेड़छाड़ करने का उसमें मारा भी है। अरे उसको हटाओ ने तो उनको पनिश तो करो यार, कुछ एक्शन लो। तो बीजी बाजु रॉयल ग्रुपना आकाश पटेले एसएसयू ग्रुपना आक्षेपोનું खंडन करता ચૂંટણીના કારણે ગ્રુપેનિઝમ કરાઈ રહ્યાનું જણાવ્યું હતું। તો હું તમને એક વાત કહું છું કે છોકરીઓ એટલે મીન્સ એ ગ્રુપ પર્ટિક્યુલર છે। હાલમાં હમણાં ઇલેક્શન આવવાનું છે, ગ્રુપના લીધે ગ્રુપિઝમ થાય છે। આજે તમે સાયન્સ ફેકલ્ટીમાં જો છોકરીઓની છેડતી થતી હોય ને તો હું એક વસ્તુ કહું છું કે બધા જ ભેગા થઈને એક કમિટી બનાવો। જો બધી છોકરીઓ આવું કહેતા હશે કે હું છેડતી કરું છું, તમને પણ ખ્યાલ છે કે આજના જમાનામાં જો છેડતી થયો તો આ પોલીસ સ્ટેશન જે બનાવ્યું છે મને કેરનો અંદર નાખીને મને ક્યાંય વસ્તુ મને ખોરાઈ દે લોકો, જો હું છેડતી ના આવા બધા કેસ હોય। પણ જો આ એક એમને પર્ટિક્યુલર છોકરાને આ વસ્તુ આપી છે કે તમારી પર કોઈ દિવસ કંઈક વસ્તુ આવી છેડતી થાય તો તમે એનું ઓબ્જેક્શન ઉઠાવી શકો છો, પણ એનો મતલબ એવો નહીં કે એનું કોઈક પર બી આવું ઉઠાઈને એનું બદનામ રીતે કામકાજ કરવું આ ઇલેક્શનમાં। ના ના, અમે એમની સાથે વાત આજે પણ જે સવારે હાલમાં જે આ મગજમારી થઈને જેના લીધે આ બધા અમારી પર આક્ષેપો નાખવામાં આવ્યા છે એમાં પણ એવું જ હતું કે ખુદ હું એની સાથે વાત કરવા તો ગયો જ નથી એ માણસ જોડે। જે ફેકલ્ટી દરમિયાન ઉભા રહેલા દરેક સ્ટુડન્ટે જોયું છે કે હું એની સાથે વાત કરવા ગયો જ નથી। એમના ગ્રુપમાંથી એક છોકરો, એટલે પહેલા અમે લોકો જયારે એ લોકો જો મને કહેતા હોય ને કે એ લોકો છેડી કરે તો આજે તો બધા સ્ટુડન્ટે જોયું છે કે ઉભા રહેવા છતાં છોકરીઓએ કમેન્ટ કરી છે। છોકરીઓ એટલે આજે ઇલેક્શન નવા સ્ટુડન્ટ આવ્યા છે, ઇલેક્શનનું કેમ્પેનિંગ ચાલુ રહ્યું છે। કેમ્પેનિંગમાં દરમિયાન અમે ન્યૂ સ્ટુડન્ટ સાથે ઉભા હતા, અમારી જે પણ ગ્રુપની વાત કરતા હતા કે આગળ અમારો પ્રોસેસ આવું છે, શું છે શું નહીં। તો એ દરમિયાન 10 દિવસથી છેલ્લા અમે ગ્રુપ સાથે ટેકલ કરીએ છીએ, ગ્રુપને હેન્ડલિંગ કરીએ છીએ। તો એ ગ્રુપ ટેકલિંગ કરીએ છીએ તો એમનો મતલબ એવું કે એ છોકરાઓ એમના થઈ ગયા તો શું અમે એમની સાથે વાત ના કરી શકીએ, જઈ ના શકીએ એ ગ્રુપને હેન્ડલિંગ કરવા માટે? तो ये कमेंट करी कि यार ये लोग क्यों इन लोग से मतलब आम करेंगे कि कुछ भी काम हो तो इनसे ही मिल लेना, ऐसा मतलब ये सब आपका करा देंगे ऐसा। तो लड़कियों ने भी खुद बोला नहीं हो तो वो लड़कियां भी कल आएगी, फिर से उनको भी पूछ लेना। मैंने कुछ उनको रिटर्न में आंसर भी नहीं दिया, ये ग्रुपिज्म ની લડાઈ है। તો સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદારે સમગ્ર ઘટનાની તપાસ કરી કસૂરવારો સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી। કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણ ગ્રુપ સાથે સંકળાયેલો હશે કે કોઈના પણ પીઠબળ સાથે એ યુનિવર્સિટીમાં આવતો હશે, એવા કોઈ પણ કમરબંધીને છોડવામાં નહીં આવે। અને જે ભાષા એ લોકો સમજે છે યુનિવર્સિટી પણ એ ભાષામાં જવાબ આપી શકે છે એ આવનારા 1 કલાકમાં આપને દેખાશે। ઇન્કવાયરી ને બધું તો પછી પહેલા એકવાર પકડીને ઉઠાવવામાં આવશે ત્યાંથી। જે કોઈ આમાં આરોપી વ્યક્તિ છે તાત્કાલિક એકવાર એને પકડીને એના પર પહેલા એક્શન ઇનિશિએટ થશે, તપાસ તો પછી થાય। છોકરીની છેડતીની અંદર તપાસની રાહ ના જોવાય। કોઈ સંજોગોમાં આ કેમ્પસની અંદર કોઈ પણ એ ભાઈઓ એમની ભાઈગીરી એમના ઘેર કરે, આ કેમ્પસમાં કોઈની ભાઈગીરી ચાલવાની નથી। જે વ્યક્તિને આ ધંધો કરવો હોય એને કેમ્પસ છોડીને જે કરવું હોય કરે, કેમ્પસ છોડીને બાકી ગુજરાત સરકાર એમની કાળજી રાખવાવાળી છે ત્યાં। ગુજરાત સરકાર પણ આ કશું ચલાવી લે એમ નથી અને યુનિવર્સિટી તો કોઈ કાળે આ નહીં ચલાવી લે। એટલે અત્યારે ઇનિશિએટ તાત્કાલિક
તાત્કાલિક 1 કલાકમાં એક્શન ઇનિશિયેટ થશે અને અત્યારે ટીમ મોકલી દીધી છે આપણે. બધી માહિતી જોવામાં આવશે કેમ કે એવું જાણવા મળ્યું કે મે બી ગ્રુપિઝમ ચાલી રહ્યું છે. ગ્રુપિઝમ હોય, ખોટી રીતે ફરિયાદ થઈ હોય તો એની પણ તપાસ થશે. પણ સૌથી પહેલા એક વાર તો અત્યારે એને પકડી લઈને આગળ એક્શન ઇનિશિયેટ કરવા જ પડે. છોકરીની છેડતી એ સેન્સિટિવ ઇસ્યુ છે, એને આવો સરળતાથી લઈ ના શકાય. છેડતી વિવાદ પ્રકરણમાં યુનિવર્સિટી સત્તાધીશોએ આકાશ પટેલ, જયમીન પટેલ, પાર્થ હાંડે, શ્રેયાસ ત્રિવેદી સહિત 6 જણને ચેતવણી આપી હતી. તેમજ રોયલ ગ્રુપના 6 વિદ્યાર્થીને ઓબ્ઝર્વેશનમાં રાખી છેડતી પ્રકરણમાં નામ આવે તો રસ્ટીગેટ કરવાની વાત કરાઈ હતી.